ઈશા માતાજી માતાજી, બહુ જ ઊંઘ આવે માતાજી, છે. આશા માતાજી, હરે કૃષ્ણ. અવાજ આવે છે? હરે કૃષ્ણ. અવાજ આવી રહ્યો છે મારો? હરે કૃષ્ણ માતાજી, બહુ જ ઊંઘ આવે છે. હા, અવાજ આવે છે. આવે છે ને? ઓકે ઓકે ઓકે. ઊંઘ આવે છે તો થોડું ચાલી રહ્યો માતાજી, ઊભા થઈને, એટલે ઊંઘ ઉડી જશે. હા, આજનું બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, ચાલો. તો આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने ते नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। આપ સૌનું ફરીથી ખૂબ હરે ખૂબ કૃષ્ણ. સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં। ઈશા માતાજી, આશા માતાજી, અક્ષત પ્રભુજી, સુરેશ પ્રભુજી, ફાલ્ગુની માતાજી, વૈશાલી રાઠોડ માતાજી। તો આજનું આપણું ચેપ્ટર આપણે ચાલુ કરીએ। અધ્યાય 8, ચેપ્ટર 8, હા, એનું નામ છે અક્ષર બ્રહ્મયુગ અથવા તો પરમ પ્રાપ્તિ, બરાબર। તો આજનું અત્યારે સૌથી પહેલા આપણે આગળ જઈએ તો 1 થી 7 ચેપ્ટર આપણે લઈ લીધા। એના અંદર 1 થી 6 ચેપ્ટર હતા, બરાબર। તો 1 થી 6 ચેપ્ટર ને આપણે શું કહીશું? 1 થી 6 ચેપ્ટર ને આપણે શું કહ્યું હતું? કયો યોગ છે? 3 આપણે ભગવદ્ ગીતાને 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યા હતા, ઓકે। તો એના અંદર પહેલા 6 ચેપ્ટર છે એને આપણે શું કીધું હતું? ઈશા માતાજી, કુંજ પ્રભુજી, આશા માતાજી, અક્ષત પ્રભુજી, ફાલ્ગુની માતાજી, વૈશાલી માતાજી, બોલો, ઉર્મી માતાજી, પહેલા જે 6 ચેપ્ટર છે એને આપણે શેમાં કન્સિડર કર્યા હતા? કોઈ નહીં? એનીવન? આપણે આઈ થિંક ફરીથી પહેલા ચેપ્ટર થી આગળ જવું પડશે, હા? મારો અવાજ તો આવે છે ને સુરેશ પ્રભુજી? હરે કૃષ્ણ। આવે છે માતાજી। ઓકે, યસ। તો પ્રશ્ન તો સમજાયો છે ને? પહેલા આપણે ભગવદ્ ગીતાને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા હતા, હા? તો એના અંદર આપણે એને નામ આપ્યા હતા। પહેલા 6 ચેપ્ટર છે, પહેલા 6 અધ્યાય, એને શું કીધું હતું આપણે? બીજા વચ્ચેના જે 6 અધ્યાય છે 7 થી લઈને 12, એને શું કીધું હતું? અને એના પછી 13 થી 18 એને આપણે શું કહ્યું હતું? તમે ચેટ બોક્સમાં પણ આન્સર આપી શકો છો। યસ, વૈશાલી માતાજી કે છે થેન્ક્સ ફોર સજેશન। બોલો બોલો, કોઈને યાદ નથી? 3 ભાગ આપણે બોલ્યા હતા, ઓકે, કઈ વાંધો નહીં વૈશાલી માતાજી।
યસ, કોઈને ખબર છે પહેલા 6 અધ્યાયને આપણે શું કહ્યું હતું? એક સેન્ડવિચ બતાવી હતી, યાદ છે? એ સેન્ડવિચના ઉપરનું જે બ્રેડ હતો એને આપણે શું કીધું હતું? વચ્ચે જે મસાલો હતો અને લાસ્ટમાં જે બ્રેડ હતું, કોઈને યાદ નથી? આઈ થિંક કર્મયોગ. હરી બોલ. અને એને આપણે કીધું હતું, અક્ષત પ્રભુજીએ કીધું કર્મયોગ, બરાબર? તો પહેલા જે 6 ચેપ્ટર હતા એ શેના હતા? કર્મયોગમાં. ઉર્મી માતાજી લખે છે કર્મયોગ. યસ. હે, તો પહેલા જે ચેપ્ટર હતા એ શું હતા? કર્મયોગ. અને એના પછીના 6 ચેપ્ટર એટલે કે આપણે ગઈકાલથી સ્ટાર્ટ કર્યું 7 થી લઈને ક્યાં સુધી? 12 સુધી. એને આપણે કહીશું ભક્તિ યોગ, બરાબર? અને આ ભક્તિ યોગ શાના માટે વચ્ચે છે, બરાબર? કેમ પહેલા નથી? અને આને કહેવાય મસાલો. આ જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઘણા બધા લોકો ભગવદ્ ગીતા વાંચે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચેપ્ટર વાંચે, એના પછી ઊંઘ આવવા લાગે એટલે પછી શું થાય? જતા રહે, એના પછી આગળ નથી જતા. અને કહે છે કે ભાઈ આપણું કર્મ એ જ શું છે? એ જ ભક્તિ છે, બીજું કઈ છે જ નહીં. હને? તો આના અંદર ઘણા બધા લોકો ભટકી જાય છે. કેમ? કારણ કે પ્રોપર નોલેજ એ લોકોને મળતું હોતું નથી. તો જોઈએ કે ગઈકાલથી આપણે ચાલુ કર્યું અને તો ભગવાન એમની વિશે આપણને કહી રહ્યા છે. અને તો ગઈકાલે આપણે જોયું કે કૃષ્ણ એવું કે છે કે તારું મન તારે મારામાં લગાડવાનું છે અને મારા અંદર તારે સ્થિર કરવાનું છે. હવે 8મા ચેપ્ટરના અંદર અહીં અગાડી અર્જુનજી જે છે એ કૃષ્ણજીને શું અમુક પ્રશ્ન પૂછશે, બરાબર? કેમ? કારણ કે ગઈકાલના આ પ્રશ્ન કેમ આવ્યા અર્જુનજીના મગજમાં? કારણ કે ગઈકાલનું જે ચેપ્ટર હતું એના અંદર છેલ્લા જે શ્લોક છે એના અંદર ભગવાને કીધું હતું, બરાબર? એને કીધું હતું કે બ્રહ્મ છે, પરમાત્મા, આ બધું એના વિશે બધી વાતો કરી હતી, હે? તો અર્જુનને હવે ફરીથી કન્ફ્યુઝન થાય છે. ફરીથી કન્ફ્યુઝન એટલે કે એને ખબર નથી પડતી કે આ શબ્દો કેમ અઘરા લાગે છે. અને આપણને બી તમે કદાચ રિફર કર્યું હશે તો તમને ખબર પડે કે ભાઈ ભગવત ધામ જવાની વાત કરી, બ્રહ્મની વાત કરી, હે? તો આ બધી વસ્તુઓ છે શું, હે? તો અહીંયા ગાડી વાત છે કે અર્જુનજી કહે છે કે હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે અને આ ભૌતિક જગત શું છે, દેવો શું છે, અને કૃપા કરીને મને બધું આ સમજાવો. હજી બીજા પ્રશ્ન શું છે કે યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે, અને વળી ભક્તિમાં પરોવાયેલો મનુષ્ય અંતકાળે આપણે કેવી રીતે જાણી શકે, બરાબર? તો આટલા ટોટલ 8 પ્રશ્નો છે જે અર્જુનજી કૃષ્ણને પૂછી રહ્યા છે. કેમ? કારણ કે લાસ્ટ ગઈકાલના ચેપ્ટર્સના અંદર આ બધા શબ્દો ત્યાં આગળ હતા, છેલ્લા જે શ્લોકો છે 7મા અધ્યાયના એના અંદર, બરાબર? તો હવે અહીંયા ગાડી ભગવાન જે છે એમને આન્સર આપે છે, હે? તો અહીંયા જો આપણને સૌથી મોટો આપણો પ્રશ્ન કે ભક્તિમાં રોકાયેલા લોકો મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણી શકે, હે? કારણ કે કૃષ્ણએ ગઈકાલે કીધું હતું કે છેલ્લે, હે, એ જ્યારે તારું મન તારે મારામાં સ્થિર કરવાનું છે, બરાબર? તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે અવિનાશી તથા દિવ્ય જીવને શું કહે છે? બ્રહ્મ કહે છે. એટલે આપણો આ જીવ જે છે એને શું કહેવાય છે? બ્રહ્મ કહેવાય છે, બરાબર? અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ અથવા તો આત્મા કહેવાય છે, બરાબર? અને જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મોને કર્મ અથવા તો સકામ કર્મ કહે છે. હવે આના અંદર જો સમજવાનું શું છે, તો આપણે શું છે? આપણે એક જીવ છે, બરાબર? તો જીવને અહીંયા ગાડી શું કહે છે કે બ્રહ્મ એટલે જીવ છે, પરંતુ ભગવાન એ શું છે? આ જીવ બધા આવ્યા શેમાંથી છે? તો એ છે કૃષ્ણમાંથી આવેલા છે. ગઈકાલે આપણે જોયું, બરાબર? તો હવે એમાંથી આવ્યા છે તો ભગવાન શું છે? ભાઈ આપણે બ્રહ્મ છે, બરાબર? તો ભગવાન કોણ છે? તો ભગવાન છે પરબ્રહ્મ, બરાબર? આપણે છે કોણ? આપણે છે બ્રહ્મ અને ભગવાન છે પરબ્રહ્મ. પરબ્રહ્મ. કે આંશિક રીતે એ ભગવાન જેવું જ છે, પરંતુ એ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ભગવાનથી સાથે શું કઈ સમાનતા ધરાવતો નથી. અને હવે એનું કામ શું છે ભાઈ? આ જીવાત્માનું કામ શું છે? તો એનું કામ છે અધ્યાત્મ. અધ્યાત્મ એટલે કે સેવા કરવી. સેવા કોની કરવી? તો એના સુપીરિયર ને. એનો સુપીરિયર કોણ? એટલે કે પરમાત્મા, બરાબર? તો જ્યારે આપણો જીવ એટલે કે આપણે જ્યારે અધ્યાત્મના અંદર, બરાબર, સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરીએ એટલે કે આપણી ભાવના કૃષ્ણ ભાવના યુક્ત હોય ત્યારે શું થાય છે? આપણે ગઈકાલે આપણે જે જોયું હતું, શું જોયું હતું? ગઈકાલે આપણે ગોલોક ચાર્ટ જોયો હતો, બરાબર? અને ત્યાં છેક ઉપર શું હતું? ગોલોક વૃંદાવન ધામ હતું, બરાબર? તો એ લોકો શું કરે છે? ગોલોક વૃંદાવન ધામને પ્રાપ્ત કરે છે, કે જે આ ભૌતિક જગતના અંદર શું છે? ઘણા બધા, હે ને, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, કેટલા બધી વસ્તુઓ છે, હે ને?
તો હવે આનાથી બહાર નીકળવું હોય તો એ વસ્તુ ખાલી એક જ જગ્યાએ પોસિબલ છે, અને એ છે માત્ર ને માત્ર ગોલક વૃંદાવન ધામમાં. બાકી તમે સ્વર્ગમાં જાઓ કે પછી શું કે એનાથી આગળ સત્યલોકમાં જાઓ તો બી આ ને આ દુઃખો ને આ જ બધી વસ્તુઓ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એ ફરીથી ને ફરીથી આવવાનું આવવાનું ને આવવાનું જ છે. તો ક્યાં સુધી આપણે એટલા બધા જન્મો લઈશું? બરાબર. તો શું થાય છે? એ ભગવાનને પ્રાપ્ત કરે છે ક્યારે? જ્યારે એનો સ્વભાવ શું છે? અધ્યાત્મ, એટલે કે સેવા કરવાનો. કોનો? તો એ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, બરાબર, પરબ્રહ્મની સેવા કરવાનો. હવે બીજી વસ્તુ, જ્યારે આપણે પરબ્રહ્મની સેવા નથી કરતા, દેટ મીન્સ કે આપણે ભૌતિક જગતના અંદર આપણે આપણી ચેતના શેમાં લગાવીએ છીએ? ભૌતિક કાર્યોમાં, એટલે કે આપણે માયાની સેવા કરીએ છીએ, માયા દેવીની. બરાબર. જો આપણા જો આત્મા છે એનું એક કામ છે સેવા કરવાનું, એ ગમે તે રીતે સેવા કરશે જ, કાં તો ભગવાનની કરશે કાં તો માયાની કરશે. બરાબર. આપણે શા માટે બીજા લોકોના અંદર પ્રેમ શોધવા જઈએ છીએ? કારણ કે આપણા અંદર ભગવાનના અંદર એ છે, એ પૂર્ણ રીતે છે, આપણામાં આંશિક રીતે છે, અધૂરું છે, એટલા માટે આપણે શોધવા જઈએ છીએ. બરાબર. પરંતુ આપણે ક્યાં શોધીએ છીએ? આ ભૌતિક જગતના અંદર શોધીએ છીએ. એટલા માટે શું થાય છે? આપણને વારંવાર આપણને દુઃખ પ્રાપ્ત થાય છે. બરાબર. અને આગળ જ આવશે કે છેલ્લે જ્યારે આપણને એનું વિચાર્ય કરીએ ત્યારે આપણા આગળના જે જન્મો છે એ પણ એ પ્રકારે જ આવશે. બરાબર છે. તો અહીં આગળ આપણે સમજી ગયા કે જો આપણું અધ્યાત્મ એટલે કે આપણું કામ એ કોનું? ભગવાનની સેવામાં લાગશે તો એ શું થશે? ભગવાનને પ્રાપ્ત થશે. કે જે આપણું આ વગર કામનું જે આ ભૌતિક જગત છે, બરાબર, એમાંથી બહાર નીકળાશે. પરંતુ જો આપણે ભૌતિક ચેતના અંદર આપણે રહીશું, હે ને, તો શું થશે? વારંવાર આપણને શું મળશે? જન્મ મળ્યા જ કરશે. બરાબર. જન્મ મૃત્યુ જરા વ્યાધિ અહીંયા ઘડી તમે જોઈ શકો છો. બરાબર. નાનું બાળક હોય, પછી યંગ થાય, પછી મોટું થાય, ગરડું થાય, મરી જાય, પછી પાછું એનું એ જ. બરાબર. એવું નથી કે ખાલી મનુષ્ય યોનિના અંદર 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિના અંદર જે આ જીવ જે છે એ શરીર પ્રાપ્ત કરી શકે છે. અને આગળ આવશે કે તમે જેવી રીતે લાસ્ટમાં મૃત્યુ સમયે તમે જે વિચારો છો એ જ વિચાર સાથે તમે જો મૃત્યુ થાય તો તમને બીજા બર્થના અંદર એ વિચાર વાળો જ જન્મ મળે. એ કેવી રીતે ડિટેલમાં જોઈશું આપણે. બરાબર. તો અહીંયા ગાડી એને શું કહે છે? જો આપણે ભૌતિક કર્મ કરીએ અને એના દ્વારા આપણને અલગ અલગ શરીરો પ્રાપ્ત થાય છે, એને શું કહેવાય છે? કર્મ કહેવાય છે. બરાબર. એના પછી છે કે પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ એને શું કહેવાય છે? અધિભૂત કહેવાય છે. બરાબર. અર્જુનજીનો પ્રશ્ન હતો, શું હતો? અધિભૂત શું છે? અધિદેવ શું છે? તો અધિભૂત શું છે? તો આ ભૌતિક પ્રકૃતિ. બરાબર. ભગવાનની કઈ પ્રકૃતિ? અપરાશક્તિ. શેની બનેલી છે? ચાલો, કયા 8 તત્વો છે ભૌતિક પ્રકૃતિ ભગવાનની? આ શક્તિ ભગવાનની આ શક્તિ શેની બનેલી છે? કયા 8 તત્વો છે? કોણ કહેશે મને? જયંત પટેલ પ્રભુજી બોલો. પૃથ્વી, જળ, આકાશ, વાયુ. અગ્નિ, જળ, પૃથ્વી, આકાશ, વાયુ. અને બીજા 3? મન, બુદ્ધિ, અહંકાર. હરી બોલ. બરાબર. મન, બુદ્ધિ, અહંકાર અને આપણા 5 જે આપણું પંચમહાભૂત છે એને કહીએ. અને તો એ 8 તત્વોની બનેલી આ જે ભૌતિક પ્રકૃતિ છે એને શું કહેવાય છે? અધિભૂત કહેવાય છે. બરાબર. પછી સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે. એટલે વિચારો કે આ ભૌતિક પ્રકૃતિના સૂર્ય, ચંદ્ર એ બધું પણ અહીંયા જ આવે છે. ભગવત ધામના અંદર સૂર્ય, ચંદ્ર નથી. ત્યાં તો ભગવાનનું ધામ કેવું છે? સ્વયં પ્રકાશિત છે. આજે આવશે. બરાબર. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે આજનું. પછી એના અંદર છે કે તેના અંદર ભગવાનનું વિરાટ સ્વરૂપ એને શું કહેવાય? અધિદેવ કહેવાય છે. બરાબર. વિરાટ સ્વરૂપના દર્શન આપણે કરીશું ક્યાં? 10મા અને 11મા ચેપ્ટરમાં. અને બહુ મસ્ત ચેપ્ટર છે. અને ભગવાનનું આપણને વિરાટ સ્વરૂપ ત્યાં આગળ જોવા મળશે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. બરાબર. તો અહીંયા આગળ આપણને કેવું? અધિભૂત એટલે આપણી ભૌતિક પ્રકૃતિ. બરાબર. પછી અધિદેવ એ ભગવાન. બરાબર. વિરાટ સ્વરૂપ જે ભગવાનનું છે. અને પરમેશ્વર એટલે અધિયજ્ઞ કે જે ક્યાં રહે છે? દરેક જીવના હૃદયના અંદર રહે છે. હવે કૃષ્ણ કહે છે, અર્જુનજીએ જે પ્રશ્ન પૂછ્યો તો એ, બરાબર, કે મૃત્યુ સમયે જે તમને યાદ કરે છે એનું શું થાય છે? તો એ ઘડી કૃષ્ણ બહુ જ મસ્ત આપણને આન્સર આપે છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તે કલવરમ. હે શું કહે છે? કે જે મનુષ્ય મૃત્યુ સમય કેવળ મારું સ્મરણ કરતો રહીને શરીર ત્યજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી.
હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ શા માટે આપણે કૃષ્ણને પ્રાપ્ત કરવા છે? તો કૃષ્ણની પ્રકૃતિ શું? ભગવાન કહે છે કે મારી પ્રકૃતિને પ્રાપ્ત થાય તો કૃષ્ણની પ્રકૃતિ શું? કૃષ્ણની પ્રકૃતિ સત્ય, ચિત્ત, આનંદ. ત્યાં આગળ કોઈ ભય, શોક, દુઃખ, મૃત્યુ કઈ જ નથી. હે ને? જરા બી નથી. જરા એટલે કે આપણું જે ઓલ્ડ એજ જે કહીએ છીએ, જરા પણ નથી. બરાબર? વ્યાધિ બી નથી, એટલે કે કોઈ ડિસીઝ બી નથી, કોઈ બીમારી નથી, કઈ જ નથી, અને બસ ખાલી ખુશી ખુશી, આનંદ 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 જ છે. તો જ્યારે કોઈ ભગવત પ્રાપ્તિ કરે, એટલે કે કૃષ્ણને પ્રાપ્ત કરી લે, ત્યારે શું કરે છે? આ ભગવાનની પ્રકૃતિ છે એને પ્રાપ્ત કરે છે. અને ભગવાન આગળ જાતે આપણને ગેરંટી આપી રહ્યા છે કે એના અંદર લેશ માત્ર સંદેહ નથી. ક્યારે? જ્યારે મૃત્યુ સમયે. બરાબર? મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો રહીને જે શરીર ત્યજે છે. બરાબર? તો હવે આપણાને એવું થાય કે શું આપણે ઘણા બધા આપણે આમાંથી આપણા આજુબાજુના લોકો કે પછી આપણી ફેમિલીના અંદર જે ઓલ્ડ એજના કે કોઈ બી હશે કે જેનું મૃત્યુ થયું હશે, તો આપણે જોયું હશે. બરાબર? તો શું કરે જનરલી લોકો? હે એક ટિપિકલ મૂવીમાં બતાવે એમ, હે કે હવે આનું મૃત્યુ થવાનું છે તો ભાઈ ચાલો હવે ઘરે લઈ જાઓ, એની સેવા કરો. સેવા કરે એટલે બધા જ એના પરિવાર વાળા જેટલા આવે, છોકરા અને આ બધા જાય એને મળવા માટે કે ભાઈ છેલ્લે એને લોકોને જોઈ લઈએ. પછી બધાને બોલાવે એક સાથે અને કહેશે કે ભાઈ આ મારી પ્રોપર્ટી આટલી, અહીંયા ગાડી છે, આટલી એફડી છે, આટલા આ છે, આટલું પેલું છે, તેલું છે, આ ને બધું એ બધું ડિસ્કસ કરશે. અને એમ કરતા કરતા કાકા ઉખલી જાય. બરાબર? એટલે પછી નેક્સ્ટ બર્થ એનો શેમાં થાય ખબર છે? નેક્સ્ટ બર્થ એનો થાય એના જ ઘરના અંદર આવી રીતે, હે ને? કોઈ શું કહેવાય એની જ પ્રોપર્ટી સાચવવા માટે, અથવા તો કૂતરાના શરીરમાં એનો બર્થ થાય. બરાબર? કેમ? કારણ કે કૂતરું આપણને ખબર છે કેવી રીતે હોય કે આ જે એક એરિયા હોય ને એનો, બરાબર, તો કે ભાઈ એટલે એની સીમા એ કરી દે કે આટલો એરિયા મારો, એટલે બીજું કોઈ ત્યાં આગળ ઘૂસે ને તો એને બસે, હે ને? એની સાથે બૂમો પાડે. એટલે એને એવું લાગે કે ભાઈ આ મારું છે, બધું મારું 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 કરી અને બીજાને પણ એ જ સોંપીને જાય છે. બરાબર? તો એનું જે સ્મરણ કોનું કરે છે, જે વસ્તુનું કરે છે, એ જ રીતે પછી એને નેક્સ્ટ બર્થની પ્રાપ્તિ થાય છે. બરાબર? તો હવે અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે તે કેવળ મારું ચિંતન કરે છે, તે શું કરે છે? મારી પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. હે ને? તો અહીંયા આગળ આપણે ઘણા બધા એવા ઉદાહરણ છે. ભીષ્મ પિતામહ છે, હે ને? તો એને તો બાણોની શૈયા, હે ને, મૃત્યુ માટે કેટલા દિવસ સુધી રાહ જોઈ હતી, હે ને? એમનું તો ઈચ્છા મૃત્યુ હતું, તેમ છતાં એમને શું હતું કે મારી સમક્ષ કૃષ્ણ આવશે ત્યારે જ હું મારા પ્રાણને ત્યજીશ. બરાબર? તો એના અંદર લેશ માત્ર સંદેહ નથી કે એમને આ ભગવત પ્રાપ્તિ કરી હોય. બરાબર? પછી આગળ કહે છે કે શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. જો બે વસ્તુ કીધી અહીંયા ગાડી કૃષ્ણએ. શું કીધું? જે મને યાદ કરે છે એ મને પ્રાપ્ત કરે છે. અને બીજી વસ્તુ કીધી, જે ભાવનું સ્મરણ કરે છે એ ભાવમાં તે નિશ્ચિતપણે શું કરે છે? શરીર પ્રાપ્ત કરે છે. એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર? ઉદાહરણ એટલે કે આ એક શું કહેવાય ફેક્ટ, આપણી શું કહેવાય આપણા ભાગવતમના અંદર આ એક સ્ટોરી છે ભરત મહારાજની. બરાબર? ભરત મહારાજની કથા છે. તો એના અંદર શું થાય છે કે ભરત મહારાજ છે તો એમની પાસે ખૂબ એવું શું કહેવાય એમનું રાજ્ય ને એવું બધું સારું છે, ભક્તિમાં હતા. એટલે પછી છેલ્લે એમને એવું થયું કે હવે આ બધું જતું રહે, એટલે કે એમની 50% જેટલી એજ થઈ, 50 વર્ષ જેટલી ઉંમર થઈ. એટલે શું થયું? એ બધું ત્યાં ગાડી મૂકી અને શું ગયા? ત્યાં ગંડકી નદીના કિનારે ત્યાં ગાડી શું કહેવાય ભગવાનનું ધ્યાન ધરવા માટે ગયા કે હવે તો હું ખાલી ભક્તિ જ કરીશ. બરાબર? તો હવે ત્યાં આગળ એક દિવસ બને છે એવું કે તો જંગલ જેવું છે નદીના કિનારે, તો એક શું કહેવાય જોરથી પેલા શું કહેવાય સિંહના દહાડવાની અવાજ આવ્યો. તો હવે ત્યાં આગળ જઈને જુએ છે તો શું જોવે છે કે એક હરણ જે હતું, બરાબર, તો હરણની પાછળ, એટલે કે એક ફિમેલ હરણ હતું, બરાબર, તો એ હરણની પાછળ સિંહ પડ્યો હતો. અને જેવો સિંહ પાછળ પડ્યો એવી હરણ છે ને તો એ બી ડરમાં ને ડરમાં ભાગતી હતી. તો એવી જયારે ભાગતી હતી ત્યારે શું કર્યું? એને જે આખી નદી હતી એ નદી ઓળંગી ગઈ. બરાબર? અને નદી ઓળંગી ગઈ અને ડર હતો. અને આ જે હરણ હતું કેવું હતું? પ્રેગ્નન્ટ હતી. બરાબર? તો હવે શું હતું કે જયારે એને આ કર્યું ત્યારે એને પ્રસવ પીડા ચાલુ થઈ ગઈ, એટલે કે એનો બર્થ થઈ ગયો એની બેબીનો. બરાબર? તો નાનું જે બેબી હરણ હતું એ બહાર આવ્યું. અને એનાથી શું થતું હતું? આ બેબી હરણ જે છે એ તણાતું જતું હતું. અને આ શોકના કારણે જે મધર હરણ હતું, બરાબર, તો એનું તો ડેથ થઈ ગયું એ જ વખતે, પરંતુ આ બેબી હરણ હતું એ તણાઈને જતું હતું. તો હવે આ વસ્તુ જે છે આ ભરત મહારાજ ત્યાં જોવે છે. તો ભરત મહારાજા જોવે છે તો એ તો હતા ભક્ત. બરાબર? તો ભક્ત હોય તો કોઈ બી આવા દુઃખી વ્યક્તિઓને જોઈને, ઇવન એ પ્રાણી હોય, મનુષ્ય હોય કે કોઈ બી હોય, એને જોઈને થોડી દયા આવે.
તો શું કર્યું, ત્યાં આગળ એમને દયા આવી તો એમને શું કરે, ત્યાં આગળથી એમને લઈ આવે. તો નાનું અમથું બેબી હરણ હતું તો એને ઘરે લાવ્યા, પછી રોજ ખવડાવે, આ તે બધું એનું બહુ સારી રીતે ધ્યાન રાખે હે ને. તો હવે એ શું કરતા હતા, પહેલા 24 કલાક શું ખાલી ભગવાનનું કામ કરતા હતા, પરંતુ હવે થોડો સમય એ હરણના અંદર આપવા માંડ્યા. તો થોડા સમય પછી તો હરણના અંદર એવી આસક્તિ થઈ ગઈ કે શું કહેવાય, જ્યાં જોયે ત્યાં હરણે ખાધું કે નહીં, એની બહુ બધી સંભાળ રાખવા લાગ્યા. હવે હરણ એક દિવસ શું થઈ ગયું, મોટું થઈ ગયું. બરાબર. તો હરણ જ્યારે મોટું થયું ત્યારે શું કરે છે, એ બીજા હરણના ટોળા છે ને એની સાથે ત્યાં જતું રહે છે જંગલના અંદર. તો હવે ભરત મહારાજ છે તો કે તો બહુ દુઃખી થઈ ગયા કે આ કઈ જતું રહ્યું મારું હરણ. બરાબર. તો કે એમ કરી આખા જંગલમાં ફરે છે, શોધવા માટે જાય છે, પરંતુ એ મળતું નથી. અને પછી વિચારે છે, બરાબર, કે મારા હરણે ખાધું હશે કે નહીં, એને પાણી પીધું હશે કે નહીં, અને એનું કોણ ધ્યાન રાખતું હશે, એવું બધું એ વિચાર કરે છે. અને ત્યાં આગળ પથ્થરને આવી જાય છે પગમાં, અને શું થાય છે, ત્યાંથી પડી જાય છે. એવું શું કરે, એમને ઇન્જરી થાય છે, એટલે એનું ડેથ થાય છે. અને ડેથ વખતે પણ એ કોની જે ચિંતન કોનું હતું, એ હરણનું હતું. બરાબર. તો હવે નેક્સ્ટ બર્થ જે છે એને શેમાં મળે છે, હરણના અંદર મળે છે. બરાબર. વિચારો, ભરત મહારાજ મનુષ્ય હતા, હરણના અંદર એમનું બર્થ થયું. કેમ? કારણ કે ડેથ વખતે એમને વિચાર્યું હરણ વિશે. તો હવે જે આ જંગલના અંદર હરણ જે ભરત મહારાજનો જે જન્મ થયો, તો હવે એ વખતે એમને આ યાદ હતું કે હું આગલા મારા જે પ્રીવિયસ બર્થ હતો એના અંદર હું આવી રીતે રાજા હતો ને એ બધું એમને યાદ હતું, કારણ કે ભક્ત હતા. બરાબર. તો હવે શું થાય છે કે આ જંગલના અંદર જે દાવા નડાવે એના અંદર શું થાય છે, એ બળી જાય છે. એટલે નેક્સ્ટ બર્થ એનો શેમાં થાય છે, મનુષ્યના અંદર થાય છે. બરાબર. તો મનુષ્યના અંદર જ્યારે એમનો જન્મ થાય છે ત્યારે આગળના બંને બર્થનું એમને યાદ હતું કે પહેલા જન્મના અંદર હું રાજા હતો, બીજા જન્મના અંદર હું હરણ હતો, અને મેં ભક્તિ કરવા માટે ગયો હતો, પરંતુ આ કારણના લીધે મારી ભક્તિ છૂટી ગઈ અને ફરીથી મારે અહીંયા ગાડી આવવું પડે. એટલે હવે શું કરે છે કે પોતાના શું કહેવાય, જે પોતાના મા બાપને હોય છે તો જન્મ વખતની સાથે શું કરે છે, બોલતા જ નથી. બરાબર. કોઈ બોલાવે તો બી સાંભળે ના, કઈ નહીં, બોલે જ નહીં, કારણ કે એ વખતે એમને વિચારી લીધું કે હું બોલીશ નહીં એટલે શું કઈ બી થશે નહીં, કઈ ચિંતન થશે નહીં. એટલે પછી એમનું નામ પડ્યું જડભરત. કોઈની સાથે બોલે નહીં, વાત નહીં, કઈ જ નહીં. જે એ લોકોને કશું કહે ને એવી રીતે એ શું કરે છે, કામ કરે, એકદમ મૌન વ્રત આખી લાઈફ. બરાબર. તો એક દિવસ શું થાય છે, ત્યાં આગળ એક શું કહેવાય, પેલા ખેતરના અંદર કામ કરતા હોઈએ. બરાબર. તો ખેતરના અંદર કામ કરતા હોય છે ને ત્યારે મહાકાળીના ભક્તો આવે, પેલા જંગલના અંદર આવે ને, તો એમને બલિ ચડાવવા માટે કોઈ મનુષ્ય જોઈતો હતો. તો હવે આ તો ત્યાં આગળ હતા. બરાબર. એમનું નામ જ જડભરત. તો શું કરે છે, એને પકડીને લઈ જાય છે. જડભરત તો ચાલવા લાગે છે, જતા રહે છે એમની સાથે. અને ત્યાં આગળ મહાકાળી માતાની સામે જેવો એમનું વધ કરવાનું શું કહેવાય, તૈયારી કરે છે, ત્યાં તો સાક્ષાત મહાકાળી માતાજી પ્રગટ થઈ જાય છે. બરાબર. સાક્ષાત શક્તિ પ્રગટ થઈ જાય છે. અને એમના જે ભક્તો હતા, એમના જે અનુયાયીઓ હતા, કે જે એમને બલિ ચડાવવા માટે લઈને આવ્યા હતા, એમને શું કહેવાય છે, એમને ધડથી અલગ કરી નાખે છે. બરાબર. કેમ? કારણ કે આ પોતે ભગવાનના ભક્ત હતા. અને શક્તિ જે છે, મા શક્તિ, એ કોને પ્રિય છે, એ ભગવાનને. તો ભગવાન માટે, ભગવાનથી વિરુદ્ધ કંઈ પણ કરે તો મા શક્તિ પણ એનાથી શું થાય છે, નારાજ થઈ જાય છે. બરાબર. તો આવું થયું. પછી ત્યાંથી પાછા આવે છે અને એક દિવસ એવું થાય છે કે ત્યાં એના જે નગરનો જે રાજા રાહુગણ હોય છે, એ રાહુગણની ડોલી ત્યાંથી જતી હોય છે. બરાબર. સવારે ત્યાંથી જતી હોય છે. તો હવે એના અંદર એક વ્યક્તિ ખૂટતો હતો, કારણ કે આપણે જોઈએ ને કે આપણે શું કહેવાય, કોઈક વ્યક્તિ બેઠું હોય પાલખી ઉપર, તો પાલખીને ચોકવા માટે 4 જણા જોઈએ. તો એક વ્યક્તિ ખૂટતું હતું. તો એના અંદર કે ભાઈ આ નવરો છે, ચાલો આને લઈ લઈએ. બરાબર. તો શું થાય છે, આ ભરત મહારાજ એટલે કે આ જે જડભરત છે એને લઈને જાય છે. તો હવે જડભરત ત્યાં આગળ જાય છે, કામ કરે છે, અને શું થાય છે, જેવું નીચે કીડી મકોડો કે એવું કઈ આવે ને જીવજંતુ, એટલે પાછો આમ કૂદકો મારીને પછી જાય. તો હવે આવું 1-2 વાર તો થયું. હવે આગળ થવા લાગ્યું એટલે પેલો રાજાને આવ્યો ગુસ્સો કે આવું કોણ કરે છે, આખો દિવસ મને આવી રીતે હેરાન કરે છે. ત્યારે પછી પેલા કહે છે કે ભાઈ આ જડભરત છે એવું કરે છે. અને પછી જ્યારે એની પાલખીમાંથી નીચે ઉતરે છે અને એના પછી એ ભરત મહારાજ જે છે એમને જ્ઞાન આપે છે. બરાબર. કે તું અત્યારે આ જે નગરનો રાજા છે ને, તો આખું આ જે ભરત વર્ષ જે છે, ભારત વર્ષ, એનો હું રાજા હતો. બરાબર. અને આખા એના જેટલા આગળના પ્રીવિયસ જે 2 બર્થ હતા એના બધા વિશેની માહિતી એને કહી સંભળાવે છે. અને એના પછી આખા જીવનમાં પહેલી વાર ભરત મહારાજ બોલ્યા હતા. એ વિશેની કોની સામે? રાજા રાહુગણ સામે. બરાબર. તો અહીંયા ઘડીને પછી રાજા પણ શું થાય છે, એમના અનુયાયી થાય છે, અને એ પણ ભક્તિના અંદર આગળ વધે છે. તો આપણે અહીંયા ગાડી ભરત મહારાજની કથાથી એ જોયું કે આપણે જે ભાવનું સ્મરણ કરીએ
તે ભાવને આપણે એ શરીરને પ્રાપ્ત કરીએ. હરણનું કર્યું તો હરણમાં આયા. બરાબર. તો હવે અહીંયા આગળ કહે છે કે હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું જોઈએ. બરાબર. જો આપણે પણ આ વારંવારના જન્મમાંથી બચવું હોય ત્યારે અહીંયા આગળ કૃષ્ણ આપણને કહે છે કે તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલું મારું ચિંતન કરતા રહેવું જોઈએ અને સાથે જ તારું યુદ્ધ કરવાનું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. એવું નથી કે આપણે ભરત મહારાજની જેમ ત્યાં ગાડી નદી કિનારે જતા રહીએ, કોઈની સાથે બોલવાનું બંધ કરી દઈએ. બરાબર. ઇટ ઇઝ નોટ અ ભક્તિ. અહીંયા ગાડી કૃષ્ણ કહે છે આપણને કે સાથે જ તારું યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. બરાબર. એટલે કે આપણે જો સ્ટુડન્ટ હોય તો આપણે સ્ટડી ચાલુ રાખવાનું છે, જોબ કરતા હોય તો જોબ ચાલુ રાખવાનું છે, હાઉસવાઇફ હોય તો આપણે હાઉસવાઇફનું કામ ચાલુ રાખવાનું છે. આપણે આપણા સંસારને ત્યજી નથી દેવાનો. બરાબર. એની સાથે આપણે 5મા ચેપ્ટરમાં જોયું એમ કૃષ્ણને સાથે લઈને આપણે શું કરવાનું છે? આપણે એની ચેતના આપણે કૃષ્ણમય બનાવવાની છે અને એને સેન્ટરમાં રાખીને કાર્ય કરવાના છે. તો શું થશે આપણને લાસ્ટમાં? હે ને, જ્યારે આપણે એ કરીશું ત્યારે આપણું જ્યારે મૃત્યુનો સમય આવશે ત્યારે આપણને કોણ યાદ આવશે? કૃષ્ણ યાદ આવશે. બરાબર. તો તારા કાર્યોનું મને સમર્પણ કરીને અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. બરાબર. નિશ્ચિતપણે વિચારો, નિશ્ચિતપણે. હવે અહીંયા ગાડી કોઈ શું કહેવાય, જેમ કે ઈશા માતાજી છે, પહેલા દિવસ કહેતા હતા કે મને મૃત્યુનો બહુ ડર લાગે છે. બરાબર. તો અહીંયા ગાડી જુઓ, મૃત્યુ પછી તો અત્યારે અહીંયા ગાડી આપણને કાકરાવાળી ખીચડી મળે છે ને. હવે મૃત્યુ પછી તો આપણને ગુલાબજાંબુ, રસગુલ્લા, હા 56 ભોગ મળવાનો છે. ક્યારે? જ્યારે આપણે કૃષ્ણને યાદ કરીશું મૃત્યુ સમયે. બરાબર. તો મૃત્યુ શું થઈ ગયું? આપણું સેલિબ્રેશન થયું કે ના થયું? બરાબર. ક્યારે? જ્યારે આપણે એમને યાદ કરીશું ત્યારે. અને એની સાથે આપણે કર્તવ્ય કરતું રહેવાનું છે. કર્તવ્ય કરતા જઈને આપણે કૃષ્ણનું ચિંતન કરવાનું છે. બરાબર. તો મૃત્યુથી કોઈ ડરવાની જરૂર જ નથી. શા માટે મૃત્યુ ડરવામાં આવે? મૃત્યુથી શા માટે ડરવામાં આવે? બરાબર. આગળના ચેપ્ટર્સના અંદર આવશે. બિલ્વમંગલ ઠાકુરની પણ એક સ્ટોરી આવશે. બરાબર. આગળ આવશે, ઘણી બધી વસ્તુઓ આવશે. ત્યાં આગળ આપણે જોઈશું કે મૃત્યુ સાક્ષાત એમની પાસે આવે છે અને તો પણ શું કહેવાય, એનાથી ડરતા નથી કે ના મારે અત્યારે નથી આવવું. બરાબર. ભગવાનની મુક્તિ આવે છે સાક્ષાત કે મારે ચાલો તો હું તને ગોલોક વૃંદાવન ધામ લઈ જાઉં, કે ના મારે એ બી નથી જોયું. બરાબર. તો અહીંયા ગાડી આપણે જોઈએ કે જે નિશ્ચિતપણે ભગવાનને પ્રાપ્ત કરે છે. ક્યારે? જ્યારે આપણા મન અને બુદ્ધિને શું કરીએ છીએ? ભગવાનમાં સ્થિર કરીએ છીએ અને દરેક કાર્યોનું સમર્પણ કરવાથી. બરાબર. તો કાર્ય આપણે જેટલા બી છે કોના માટે કરવાના? કૃષ્ણ માટે કરીશું. બરાબર. ત્યારે શું થશે? આપણું મન અને બુદ્ધિ કૃષ્ણમાં સ્થિર થશે. બરાબર. અને નિશ્ચિતપણે આપણે એમને પ્રાપ્ત કરી શકીશું. તો હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. બરાબર. હવે બીજી એક સ્ટોરી છે. બરાબર. કે ભગવત પ્રાપ્તિ એક આવો જે વ્યક્તિ હતો, એક આગળ આપણે ભરત મહારાજની સ્ટોરી જોઈ કે જેના અંદર એ હરણ પણ બન્યા, મનુષ્ય પણ બન્યા. બરાબર. હવે આ એક એવી સ્ટોરી છે કે જેના અંદર એને ભગવત પ્રાપ્તિ કરી ખાલી ભગવાનનું નામ લઈને. બરાબર. તો જોઈએ શું છે. તો અજામિલ. બરાબર. તો એક આ અજામિલ છે કે જેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે. બરાબર. તો બ્રાહ્મણ પરિવારના અંદર થાય છે અને એક દિવસ જોયું છે કે જંગલના અંદર ફૂલ લેવા જાય છે ભગવાન માટે. તો ત્યાં આગળ એ ફૂલ ને એવું લેવા જાય છે. ત્યાં આગળ એક સ્ત્રી અને એક પુરુષ ત્યાં ક્રીડા કરતા હોય છે. બરાબર. તો હવે જયારે આ જોવે છે ત્યારે પહેલા તો એવું થાય છે કે ના 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 આ બધું મારા કામનું નથી. બરાબર. તો એમ કરીને આમ છુપાઈ જાય છે, નથી. પછી એને મનમાં તરત જ એવો વિચાર આવે છે કે ખાલી જોવાથી શું થાય? આવો વિચાર શેના માટે આવ્યો? તો આવો વિચાર એને એના માટે આવ્યો કારણ કે આગલા ઘણા જન્મના અંદર આવી ઈચ્છા એની હશે. બરાબર. તો હવે એને ખાલી જોવાનું કર્યું. બરાબર. તો એને ખાલી જોયું, એટલે ખાલી જોયું ને એટલે એને એવી ઈચ્છા થઈ. બરાબર. શું ઈચ્છા થઈ? કે ભાઈ આટલી સુંદર સ્ત્રી અને એક આવા મામૂલી વ્યક્તિ સાથે. બરાબર. તો એ તો ખાલી મારા જેવા સુંદર, ધનવાન અને નિષ્ઠાવાન વ્યક્તિ માટે બનેલી છે. તો એના માટે શા માટે? એના માટે શું કામ? આ સ્ત્રી ત્યાં શું કામ છે? તો એને ઈચ્છા થઈ. ઘરે આવીને પણ શું કરે છે? એનું ચિંતન કરે છે કે કેવી રીતે આ સ્ત્રીને હું મારા ઘરે લાવું. પછી બીજા દિવસે જાય છે આ સ્ત્રીના ઘરે. બરાબર. એ કહે છે કે તું મારી સાથે ચાલ. અને ત્યારે પછી આ સ્ત્રી કહે છે કે હું તો એક વેશ્યા છું અને મને તો રોજની 100 સોના મહોરો જોઈશે. એ બધું તું ક્યાંથી લાવીશ? તું તો બ્રાહ્મણ છે.
બરાબર. તો કે એ બધું હું કરી દઈશ, તું ચાલ મારી સાથે. તો એમ કરી અને શું કરે છે, એને ત્યાં લઈ આવે છે. તો હવે ઘરે એની પત્ની એના માતા પિતાને એમ હતા અને લઈને આયા, બરાબર. એટલે એમ કરીને એ લોકો બી ઘર છોડીને જતા રહ્યા. તો એમ કરતા કરતા ટોટલ શું કહે 10 વર્ષો સુધી શું કરે છે, એ ઘણા વર્ષો સુધી પોતાનું જે આ જીવન છે આ સ્ત્રીની સાથે વિતાવે છે, બરાબર. એમ કરીને એના ટોટલ 10 પુત્રો થાય છે, બરાબર. અને એના અંદરથી જે સૌથી નાનું જે બાળક છે એનું નામ રાખે છે નારાયણ, બરાબર. એ નારાયણ બી નામ ક્યારેક એમના ઘરે કોઈક સાધુ સંત આવ્યા હતા, એમને સજેસ્ટ કર્યું હતું, બરાબર. તો એને કીધું કે ભાઈ આનું નામ તો નારાયણ રાખ, ત્યારે એનું નામ નારાયણ રાખ્યું, બરાબર. તો હવે શું થાય છે કે એ નારાયણ જયારે આ અજામિલ, જો અહીંયા ગાડી તમને આ ફોટાના અંદર જોવાય, બરાબર. આ ડેથ બેડ ઉપર છે, આ અજામિલ છે, જે ઘરડો વ્યક્તિ દેખાય છે, બરાબર. અને આ બહાર જાય છે એની આત્મા છે, હે ને. તો જ્યારે એ ડેથ બેડ ઉપર હોય છે ત્યારે શું થાય છે, એ શું કહેવાય, આ યમદૂતો છે, બરાબર. યમરાજાના જે દૂતો છે એને લેવા આવે છે, કારણ કે મૃત્યુનો સમય આવ્યો છે. તો હવે આજે અહીંયા જુઓ તમે, આ યમરાજાના દૂતો છે કેવા છે, ભયાનક. જોવાથી ડર લાગે કે ના લાગે? એટલા માટે આપણે જોઈએ ને કેટલા બધા લોકો હોય, ડેથ સમયે શું થાય છે, બધા આપણા જેટલા પણ ઓપનિંગ્સ છે બોડીના, બધી જગ્યાએથી પાણી નીકળવાનું ચાલુ થઈ જાય. અને જે લોકોને ડર લાગે એ લોકોને બી નીકળે કે ના નીકળે, હે ને. તો હવે આ જે છે, તો ડેથ વખતે આવા ભયાનક વ્યક્તિઓને જોઈ અને શું કરે છે, ડરી જાય, બરાબર. એટલે શું કરે છે, નારાયણ એવી રીતે બૂમ પાડે છે. નારાયણ હવે કોને બોલાવે છે, કારણ કે એનો સૌથી લાડલો દીકરો હતો, એ છે નારાયણ. તો હવે નારાયણ તો છે ભગવાનનું નામ. તો શું થાય, તૈયારીમાં તત્ક્ષણ ભગવાન વિષ્ણુના દૂતો આવે છે, 4 ભુજાઓ વાળા, બરાબર. શંખ ચક્ર ગદા પદ્મ વાળા 4 ભુજા વાળા આ ભગવાનના દૂતો આવે છે. એટલા સુંદર, સુગંધિત અને બહુ સરસ. અને શું કરે છે, જેવા અહીંયા ગાડી આવે છે ને એવા જ યમદૂતોને કહે છે, ચલો ભાગો અહીંયાથી, તમારું કામ નથી. પેલા યમદૂતો વિચાર કરે, ભાઈ અમને ડ્યુટી મળી છે, યમરાજાએ કીધું છે કે અહીંયા ગાડી તારે આ જીવને લાવવાનો છે, તો હવે તમે મને આવું કહો છો, કેવી રીતે કરતો? કે અહીંયા ગાડી જે તારા શું કહે, જે જગ્યાએ વિષ્ણુના દૂતો હોય ત્યાં આજુબાજુ તમારે ફરકવાનું પણ નહીં, બરાબર. એવું કીધું. એટલે પેલા યમદૂતો છે એ થોડા કન્ફ્યુઝ થઈ ગયા. પછી એ શું કહે, બિચારા નાનું મોઢું કરી અને જાય છે યમરાજ પાસે. અરે તો યમરાજને પૂછે છે કે ભાઈ આવું આવું થયું અમારી સાથે. યમરાજ કે હે, તને નારાયણના દૂતો દેખાયા? હા, તમારે તો બહુ ભાગ્યશાળી કે આજ પછી જે જગ્યાએ નારાયણ હોય, ઇવન નારાયણનું નામ હોય, જે જગ્યાએ કંઠી અને તિલક ધારણ કરેલા હોય, નારાયણનું નામ હોય, એ ઘરની આજુબાજુ તમારે ફરવાનું નહીં, બરાબર. એ જગ્યાએ આપણો કોઈ અધિકાર નથી. વિચારો, મૃત્યુ સમય આટલા ભયાનક, યમરાજાનો પણ અધિકાર નથી ભક્તોની આજુબાજુ ફરવાનો. તો પછી આપણે ડરવાનું શા માટે, હે ને. તો જ્યાં આગળ નારાયણનું નામ હોય ત્યાં આગળ આપણે ડરવાની જરૂર નથી. એટલે આ બધી જ વસ્તુ જે થાય છે ને, નારાયણના દૂતો, જે આપણે શું કહેવાય, વિષ્ણુ દૂતો અને આ યમના દૂતો, તો એ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે ને, એ બધું શું અહીંયા આગળ આ જે અજામિલ છે બેઠો બેઠો ત્યાં આગળ સાંભળે છે, જોવે છે કે આ શું થઈ રહ્યું છે. અને એના પછી એને ભાન આવે છે, બરાબર. તો હવે આ વખતે તો અજામિલે કેટલા બધા શું કહેવાય, ખરાબ કર્મો ને એવું બધું કર્યું છે, હે ને. કારણ કે જે પેલી એની સ્ત્રી હતી એના માટે એને કેટલું બધું ચોરી કરી, લૂંટફાટ કર્યું ને આ તે બધું કેટલું બધું લાવ્યો, હે ને. તો એમ કરીને બહુ ખરાબ કર્મો કર્યા. અને એના પછી એને આવી પરિસ્થિતિ થઈ, તો એને ભાન થયું કે મેં બહુ ખરાબ હાલત કરી નાખી છે મારી. તો એના પછી હવે આજના દિવસ પછી એ શું કરે છે, શુદ્ધ ભક્તિમાં જોડાય છે. અને એના પછી એને શું કરે છે, આપણા જે વિષ્ણુ દૂતો છે એ લેવા આવે છે, બરાબર. અને પછી એ ત્યાં આગળ જાય છે. તો હવે અહીંયા આગળ જો ખાલી નારાયણ નામ માત્રથી ભગવાન આપણને ભગવત પ્રાપ્તિ કરાવે છે. વિચારો, ભગવાનનું નામ કેટલું 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 સારું છે, હે ને. તો આપણે તો રોજ માળા કરીએ છીએ, તો કેમ નહીં આવે? હા, પરંતુ ઇમ્પોર્ટન્ટ છે, મૃત્યુ સમયે આપણને યાદ આવે, બરાબર. મૃત્યુ સમયે યાદ આવવા માટે આપણે શું કરવું પડશે, અત્યારથી પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. અને અત્યારે આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણને મૃત્યુ સમયે યાદ આવશે. જે જગ્યાએ ભગવાન હોય છે, કૃષ્ણ હોય છે, એમના ચરણ હોય છે, ત્યાં આગળ કલિયુગનો કોઈ પ્રભાવ હોતો નથી, બરાબર. કલિયુગ એટલે શું, કલિયુગના લક્ષણો શું, હે ને. તો દુઃખ, હે ને, ભય, ડર, એન્ઝાયટી, આ બધી વસ્તુઓ છે એ શું છે, કલિયુગના લક્ષણો છે. તો જો તમે કૃષ્ણને શરણાગત હશો, ભગવાનની પ્રકૃતિ છે કે ત્યાં આગળ કલિયુગના કોઈ લક્ષણો નથી, હે ને. તો જ્યારે આપણે કૃષ્ણને શરણાગત થઈશું ત્યારે આપણે સક્સેસફુલ હોઈશું અને કલિયુગ આપણને ટચ પણ નહીં કરી શકે, બરાબર છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બે જોયું, એક ભરત મહારાજ કે જે
શું કરે છે? બીજા જેની ઈચ્છા કરે છે, જેનું સ્મરણ કરે છે મૃત્યુ સમયે, એનો જન્મ પ્રાપ્ત થાય છે. અને એક આ બીજો વ્યક્તિ અજામિલ કે જેને ભગવાન નારાયણ, બરાબર, ઇવન નારાયણને યાદ બી નથી કર્યા, એને ખાલી એના પોતાના બાળકને બોલાવ્યું, હે ને, અને પછી છેલ્લે ભગવાનનું નામ લે છે અને ભગવાનના મૃત્યુ સમયે ફરીથી ભગવાનને હવે શુદ્ધ રીતે એનું સ્મરણ થાય છે, ત્યારે એ ખરેખર ભગવત ધામને પ્રાપ્ત કરે છે. તો આપણા જે પૂર્વજો હતા ને બહુ સારા હતા, હે ને, એમના બાળકોના નામ શું રાખતા? પુરુષોત્તમ, હે ને, કૃષ્ણદાસ, નારાયણ, હે ને, આવી રીતે નામ રાખતા હતા. તો એમને નતા રાખતા, એ લોકો બહુ બુદ્ધિમાન હતા, અને આપણે એ બુદ્ધિ ઓછી કરી નાખી છે, હે ને. તો આપણે આપણી ભક્તિની સેવાઓ ક્યારે શરૂ કરવી જોઈએ? બોલો, ક્યારે ચાલુ કરવી જોઈએ? તમે લોકો આપણે ક્યારે ચાલુ કરવી જોઈએ? બોલો, ભક્તિ અત્યારે થાય કે ના થાય? હા, હાય માતાજી. થાય. આશા માતાજી કે છે થાય. કઈ ઉંમરે ભક્તિ ચાલુ કરવાની? કોણ જવાબ આપશે મને? કઈ ઉંમરે આપણે ભક્તિ ચાલુ? યશ. વૈશાલી માતાજી કે છે એની ટાઈમ. એની ટાઈમ એટલે પણ કયા ટાઈમથી? અત્યારે ના ચિંટુ પિન્ટુ ના નામથી ભગવાનના નામ ન લેવાય. સાચી વાત છે. ચિંટુ પિન્ટુ એ આપણા ભાઈ ચિંટુ મિન્ટુમાં જ જન્મ આવે આપણા. યસ. ચલો ચલો, કઈ ઉંમરથી આપણે ભગવાનની ભક્તિ ચાલુ કરવી જોઈએ? હું તો કોણ કે? અત્યારથી જ કરું છું. મારા છોકરાઓનું નામ બી મેં રુદ્રકુંજ પાડ્યા છે. હરી બોલ. બરાબર. તો હવે લોકો બદલાયા છે અને ફરીથી શું કહેવાય, પાછળના જમાનામાં જાય છે. ઈ એમ કે છે કે મેં તમારા પણ એટલે જ છોકરાઓને કુંજ ચિંટુ નામ મિન્ટુ રાખ્યું. નામથી ના બોલાય, ભગવાનના નામ પાડવા જોઈએ. તો મેં તો મારા છોકરાનું નામ ભગવાનના જ પાડ્યા છે, રુદ્રકુંજ. હરી બોલ. ફરી બોલ. ચાલો, ક્યારથી ભક્તિ કરવી જોઈએ આપણે? ભક્તિ ભક્તિ ક્યારથી કરવાની કરવી બાળપણથી. કોઈ જોઈએ? ઉંમર નથી હોતી. કોણ બોલી બાળપણથી. રહ્યું? બાળપણથી. જયંત પટેલ પ્રભુજી બોલે છે બાળપણથી. આમાંથી કોણ એવું છે જેને બાળપણથી ભક્તિ ચાલુ કરી હોય? બીજા કયા આન્સર છે? ક્યારથી કરવી જોઈએ? યંગ એજ. યંગ એજ થી. ઓકે. પછી એક બાળપણથી, એક યંગ એજ થી, પછી માતાજી ધ્રુવ મહારાજે 5 વર્ષની ઉંમરે ભક્તિ કરેલી ભગવાનની. ધ્રુવ મહારાજે 5 વર્ષની ઉંમરે કરેલી છે. યસ, 5 વર્ષથી કરવી જોઈએ. પછી દેવાંશી માતાજી, ઉર્મી માતાજી, દિવ્યેશ પ્રભુજી, ફાલ્ગુની માતાજી, ક્યારથી કરવી જોઈએ? તમારા મતે આપણે ક્યારથી કરવી જોઈએ ભક્તિ? ઈશા માતાજી કે છે જ્યારથી સમજણ આવે ત્યારથી ભક્તિ કરવાની. યસ, જ્યારથી સમજણ આવે ત્યારથી. બરાબર છે. હવે જુઓ, ભક્તિ કરવાની કોઈ ઉંમર હોતી નથી, બરાબર. ભક્તિ બાળકને ગર્ભમાંથી આપી શકાય છે, એ ખ્યાલ છે? હા. સુખદેવ મહારાજ જે છે, સુખદેવ ગોસ્વામી, એમને ક્યારથી મળી? બાળક જ્યારે પેટમાં હતા ત્યારથી, બરાબર ને. તો જ્યારે બાળક પેટમાં હોય છે ત્યારથી ભક્તિ કરવાની હોય છે. અત્યારે આપણે ઘરના અંદર માળા કરવા, ગઈકાલે આપણે બધા એક એક માળા કરી, બરાબર. તો આઈ હોપ કે તમે બધા કદાચ ઘરે આપણે ક્લાસ ના હોય ત્યારે પણ માળા કરતા હશો, હે ને. સવારે ઇવન કોઈક વહેલું ઉઠતું બી હશે. તો એવા કોણ કોણ છે કે જે લોકોના ઘરે એવા શબ્દો સાંભળવામાં આવ્યા છે કે ભાઈ ભક્તિ અત્યારથી ના થાય? આ તો કઈ ઉંમર છે? એવું કોઈને સાંભળવા મળ્યું છે? યસ, જયંત ના પ્રભુજી, માતાજી. તમારો ના હેન્ડરેઝ હતો. માતાજી ના. એ તો મારા માટે હતું માતાજી. ઓકે. હા, કોઈકને સાંભળવા મળ્યું છે એવું કે ભાઈ આ બધું છોડ, પહેલા પોતપોતાનું કામ કરો પછી આ કરજો? યસ, ઈશા માતાજી કે છે, ઉર્મી માતાજી કે છે હા મળ્યું છે. બરાબર. શું કે છે આપણાને? કે ભાઈ આ ઉંમર નથી તમારી હમણાંથી ભક્તિ કરવાની. હા, હમણાં બધું કામ કરો, કરિયર બનાવો, પછી તમારે ભક્તિ કરવાની છે. હા. અને એવું જે તો લોકો માતાજી આપણને કહી અત્યારે રહ્યા, સાંભળવા મળે છે. આપણે બહાર શું કહો છો? નીકળીને કરતા હોઈએ, માળા કરવા બેસીએ એટલે એમ કે આને તો બકરી સમરા કાઢી ગઈ છે. હા. માળા માળા હાથમાં લઈએ એટલે એ લોકોને એવું થાય કે આપણે તો સંન્યાસ ધારણ કરી લીધો, હવે તો આપણે ઘરમાં આવીશું જ નહીં, સંન્યાસી બની ગયા. અને આપણે એવું કહીએ કે ભાઈ મંદિર જઈને આવીએ છે. મંદિર, છોકરો ગયો હવે હાથમાંથી, આ ગયો હવે, આ તો લાગે શું કહેવાય, ઘર છોડીને વાનપ્રસ્થ લઈ લીધું આને. હા, એવું ફીલ થાય એ લોકોને. અને આ કહે છે કોણ ખબર? જે લોકોની ઉંમર કેવી છે? વધારે છે, બરાબર, ઘરડા છે. વૈશાલી માતાજી લખે છે મને તો મારા ઘરવાળા ભગવાન શું કહે છે,
ભક્તાણી કેવા યસ આ તમારા માટે નથી, આ બધા માટે સેમ જ છે હે ને. આ તો ભક્ત છે ને, આ ભક્તાણી આવી નવી હમણાંની નવી નવી ભક્તિ કરે છે, બરાબર. તો આ જ બધી વસ્તુઓ છે આપણને સાંભળવા મળે છે અને આ કોણ કે છે? સૌથી પહેલું આપણને સેન્ટેન્સ કોણ કે? તો આપણા માતા પિતા કે, અને એના પહેલા આપણા દાદા દાદી કે. હવે એ લોકો એવું કે ભાઈ આ બધું તમારે શું કહેવાય ઉંમર થાય પછી કરવાનું. તો એ ઉંમર થાય હોય તો આપણે કોઈ દિવસ દાદા દાદીના હાથમાં માળા જોઈ નથી, બરાબર. કોઈ દિવસ એ ક્યાંય કશું ભગવદ ગીતા વાંચી નથી, નથી ભાગવતમ વાંચ્યું. કઈ કેવી રીતે પૂજા કરવાની છે, કેવી રીતે શું કરવાનું છે એ બી એમને પ્રોપર ખબર નથી. એ લોકો શું કરે છે કે ભાઈ આ આપણે આમ કરતા હોતા હતા, મારી સાસુ આમ કરતી હતી, મારી સાસુ આમ કરતી હતી, પેલા આમ એમ કરતા કરતા આવે છે, બરાબર. પરંતુ પ્રોપર શું છે, શાસ્ત્રના અંદર શું લખેલું છે એ લોકોને ખબર નથી. અને આપણને શું કે છે કે ભાઈ ભક્તિ અત્યારથી ના થાય, બરાબર. તો હા, ઘરવાળા અને એમાં ફૂલ ફેમિલી, બરાબર છે. હા, તો ત્યારે જ્યારે આપણને કોઈ એવું કહેવા લાગે ત્યારે કહેવાનું કે આપણે સક્સેસ થઈ ગયા, બરાબર. તો હવે અહીંયા ગાડી આપણને વાત કરી છે કે શક્ય તેટલી વહેલી તકે. આપણે ઘણા બધા લેટ થઈ ગયા હે ને. ઘણા બધા લોકો એવા હશે કે જે ભક્તિમાં 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી, 5 વર્ષથી, અને અમુક લોકો એવા હશે કે ખાલી આ અત્યારથી જે આ ચેપ્ટર આપણે ચાલુ કર્યા છે, આ બેચ જ્યારથી ચાલુ કરી છે ભગવદ્ ગીતાની ત્યારથી હશે હે ને. તો આપણે ઘણા લેટ છીએ. કેમ? કારણ કે ભક્તિ ક્યારથી ચાલુ કરવાની છે? બાળપણથી પણ પહેલા, માતાના ગર્ભમાં હોય ત્યારથી ભક્તિ ચાલુ કરવાની છે. એ કોણ કરાવશે? તો એના માતા પિતા, બરાબર. તો ત્યારથી આપણે જ્યારે કરીશું ત્યારે શું થશે? આપણા મૃત્યુ સમયે આપણને ભગવાન યાદ આવશે, નહીં તો હા ને નહીં મજા આવે આપણને, બરાબર. તો શક્ય તેટલી વહેલી તકે. અને જો આપણે બાળપણમાં નથી કરી શક્યા તો કાંઈ વાંધો નહીં, અત્યારથી તો ખબર પડી ને, તો આપણે એને મૂકવાનું નથી. અને જો ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ એ લોકો ક્યાં એટલી ઉંમરવાળા હતા, 5 વર્ષની ઉંમરે ભગવત પ્રાપ્તિ કરી ગયા અને. તો હવે કૃષ્ણ કહે છે કે મનુષ્યએ પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પરે, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે તે તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પરે છે, બરાબર. તો કૃષ્ણ કેવા છે? તો બધા કે છે કે ભાઈ ભગવાન કેવા છે? અમુક લોકો કે ભાઈ તો રૂના ઢગલા જેવા છે, અમુક લોકો કે તો કેવા છે? એક એનર્જી છે, હે ને. તો એમનો કોઈ આકાર નથી, નિરાકાર છે. તો અહીંયા ઘડી કૃષ્ણ જાતે કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે કેવી રીતે તેમનું ધ્યાન ધરવું જોઈએ? તો પુરાતન, બહુ જ પુરાના છે, એમનો ક્યારેય જન્મ નથી થયો, બરાબર. સર્વજ્ઞ, બધી જ જગ્યાએ છે. નિયંતા, બધી જ વસ્તુનું નિયંત્રણ કોણ કરે છે? કૃષ્ણ કરે છે. લઘુત્તર થી પણ લઘુત્તમ, બરાબર. આપણે કહીએ ને એક એટમ, હે ને, તો એટમ થી પણ નાનું. પછી સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી દૂર, આપણે વિચારી પણ નથી શકતા, બરાબર. એવી રીતે કરવું જોઈએ. અચિંત્ય તથા તેઓ હંમેશા એક વ્યક્તિ છે તે રીતે કરવું જોઈએ. કેવા વ્યક્તિ? તો એમના દ્વિભુજ, મુરલી મનોહર, શ્યામ સુંદર જે સ્વરૂપ છે, જે આપણે મંદિરમાં જઈને સ્પેશિયલ જોઈએ છીએ, હે તો એ રીતે કરવું જોઈએ. જો વિચારો, આપણી પાસે 2 આંખ, હાથ, નાક, કાન બધું છે, બરાબર. આપણા મમ્મી પપ્પા પાસે બી છે. એવું કોઈ દિવસ બન્યું છે કે આપણા મમ્મી પપ્પાએ કોઈ બીજા પ્રકારના પ્રાણીને જન્મ આપ્યો હોય? કોઈ દિવસ એવું થયું છે કે મનુષ્યનું બાળક જે હોય, મનુષ્યનું બાળક કોઈ કૂતરું કે બકરી કે બિલાડું કે ઉંદર એવું થયું હોય? નહીં ને, બરાબર. બિલાડાના બચ્ચા બિલાડા જેવા હોય, કૂતરાના બચ્ચા કૂતરા જેવા હોય, બરાબર. તો મનુષ્ય આપણે કેવા છે ને? આપણને ગઈકાલે કૃષ્ણએ કીધું કે આપણે એ ભગવાન શું છે? તો એ બીજ પ્રદ પિતા છે આપણા, બરાબર. તો હવે અહીંયા ગાડી જો કે આપણા પિતા છે, આપણે બધા એમના અંશ છીએ, તો કૃષ્ણ બી તો આપણા જેવા હશે ને. આપણે એકચ્યુઅલમાં કૃષ્ણ જેવા છીએ, તો એમને પણ 2 આંખ, કાન, નાક બધું જ છે, હને. તો એવી રીતે આપણે કૃષ્ણનું શું કરવું જોઈએ? ચિંતન કરવું જોઈએ. એવું અહીંયા ગાડી કૃષ્ણ કરી રહ્યા છે. જો આ ફોટોના અંદર ને, દ્વિભુજ, મુરલી મનોહર, શ્યામ સુંદર પ્રભુનું આપણે ચિંતન કરવું જોઈએ. તો હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે મારું નિરંતર સ્મરણ કરતો રહે છે, તેને માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. કેટલી સુંદર વાત કરી ભગવાને આપણને. કીધું કે નિરંતર, નિરંતર એટલે નિરંતરની સંધિ છૂટી પાડો, વચ્ચે કોઈ અંતર જ નથી. કંઈ પણ કરો, સવારે ઉઠો, કોના માટે? મારે ભગવાનના દર્શન કરવાના છે. મારે કોના માટે સ્નાન કરવાનું છે? ચોખ્ખું થવાનું છે, કારણ કે કૃષ્ણ પાસે જવાનું છે, હે ને. હું તૈયાર થઉં છું કોના માટે? કૃષ્ણ માટે થઈ રહી છું.
તો કે થઈ રહ્યો છું. બ્રશ કરું છું કોના માટે? તો કૃષ્ણને સ્મેલ ના આવે એના માટે. બરાબર. ભોગ બનાવી રહી છું, કૃષ્ણ માટે બનાવી રહી છું. હું ડ્યુટી પર જાઉં છું તો શેના માટે? કૃષ્ણ માટે. કારણ કે એના માટે અલ્ટિમેટલી જે કાંઈ પણ રિઝલ્ટ હશે હું બધું કોને સમર્પણ કરવાની છું? કૃષ્ણને કરવાની છું. મારા ઘર પરિવારનું હું ધ્યાન રાખું છું કોના માટે? કારણ કે બધાના અંદર પણ પરમાત્મા કૃષ્ણ છે, તો એ લોકોની સેવા પણ કોની છે? તો એ પણ મારી કૃષ્ણની સેવા છે. કૃષ્ણની સેવા છે એમ કરીને આપણે કાર્ય કરીએ છીએ. મારે સ્ટડી કરવાનું છે. બરાબર. કેમ? કારણ કે મારે કૃષ્ણને વધારે જાણવા છે. હે તો આ રીતે આપણે જ્યારે કૃષ્ણને સેન્ટરમાં રાખીને બધું કરીશું એટલે અનન્ય નિરંતર ભાવે મારું સ્મરણ કરતો રહે છે. તેના માટે ભગવાન કહે છે કે હું સુલભ છું, દુર્લભ નથી, સુલભ છું. હે કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. સવારે માળા, સાંજે માળા, એટલીસ્ટ એક માળા સાંજે તો આપણે કરીએ જ છે. બરાબર. ભગવદ્ ગીતાનો ક્લાસ સાંભળીએ છીએ, ભગવદ્ ગીતા વાંચીએ છીએ. હે પછી અહીંયા આગળ કહે છે કે હવે હવે ભગવાન અહીંયા ગાડી આપણા ભૌતિક જગત વિશે વાત કરી રહ્યા છે. બરાબર. તો આપણે આ ભૌતિક જગતના અંદર જેમાં રહી રહ્યા છે એ કેવું છે? ગઈકાલે આપણે ગોલક ચાર્ટના અંદર જોયું એક બ્રહ્માંડ. બરાબર. એ બ્રહ્માંડને કહેવાય આપણે ભૌતિક જગત. તો એ ભૌતિક જગત કહે છે કે મામ ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. દુઃખાલય કીધું છે. એટલે કે દુઃખાલય એટલે શું? ચાલો કોઈ કહેશો મને? આવો શબ્દ કોઈ વાર તમે સાંભળ્યો છે? આલય વાળો પાછળ. હા, પુસ્તકાલય સાંભળ્યું છે? આલય વાળા બીજા કયા કયા શબ્દો છે જે તમને ખબર છે? હા, બોલો બોલો. એવા બીજા કયા શબ્દ છે જેની પાછળ આલય લાગે? વિદ્યાલય. હા, વિદ્યાલય એમ. યસ, વિદ્યાલય. બરાબર. વિદ્યાલયમાં શું મળે આપણને? વિદ્યા મળે. બરાબર. પછી બીજા આપણે જો હિમાલય, હિમાલયમાં ઠંડી. બરાબર. પછી પુસ્તકાલયમાં પુસ્તક મળે. ભોજનાલય, ભોજનાલયમાં શું મળે આપણને? ભોજન મળે. હે તો અહીં અગાડી કૃષ્ણ આપણને શું કહી રહ્યા છે કે આ જે ભૌતિક જગત છે, યસ, ન્યાયાલય, ન્યાયાલયના અંદર આપણને ન્યાય મળે. ભોજનાલય, વિદ્યાલય, બધાએ જવાબ આપ્યા છે. તો કૃષ્ણ આપણને આ ભૌતિક જગત કે જેને કોને બનાવ્યું છે? કૃષ્ણએ બનાવ્યું છે. એનું ડેવલપમેન્ટ કોને કર્યું? કૃષ્ણએ કર્યું. બરાબર. એનું આખું જે રચના કોને કરી છે? કૃષ્ણએ કરી છે. તો કૃષ્ણ અહીંયા ગાડી આપણને કહી રહ્યા છે કે આ ભૌતિક જગત કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ. બરાબર. દુઃખાલય છે અને કેવું છે? અશાશ્વત એટલે કે ક્ષણભંગુર. જેમ કે પુસ્તકાલયમાં જઈને આપણને શું મળે? પુસ્તક મળે. ભોજનાલયમાં જઈને આપણને ભોજન મળે. વિદ્યાલયમાં જઈને આપણને વિદ્યા મળે. હે તો એવી રીતે આ જે દુઃખાલય છે ભૌતિક જગત, એક્સેપ્ટ કરી લો કે શા માટે હું દુઃખી છું? કારણ કે આપણે રોંગ એડ્રેસ પર આવ્યા છે ભાઈ. અને તો રોંગ એડ્રેસ ઉપર આપણે આવ્યા છે. દુઃખાલયમાં છે તો દુઃખ જ મળશે ને. પુસ્તકાલયમાં જઈને આપણે ભોજન શોધીશું તો મળશે નહીં મળે. પેલો આપણને લાઇબ્રેરી વાળો કહેશે કે ભાઈ તું ગાંડો થઈ ગયો છે, અહીંયા ગાડી ભોજન લેવા આવ્યો છે, એના માટે તારે ભોજનાલયમાં જવું પડે. ભોજનાલયમાં જઈને આપણે શેની ઈચ્છા કરીએ? મને કોઈ પુસ્તકો આપી દો. બરાબર. તો હવે ત્યાં આગળ ભાઈ તું ગાંડો થયો છે, અહીંયા ગાડી ના મળે, આ બાજુમાં પેલી પુસ્તકાલય છે ત્યાં જા. તો અહીંયા ગાડી આપણે દુઃખાલયમાં આવીને શેની ઈચ્છા કરીએ છીએ? સુખની ઈચ્છા કરીએ છીએ, શાંતિની ઈચ્છા કરીએ છીએ. પરંતુ અહીંયા ગાડી મળવાની નથી. એ માત્ર ને માત્ર એક જ જગ્યાએ મળવાની છે અને એ છે ભગવાનના ચરણ. બરાબર. એ ભગવત ધામ ત્યાં આગળ આપણને મળવાની છે. એટલા માટે કહે છે કે દુઃખાલયમ અશાશ્વતમ. બરાબર. શું કહે છે કે મને પ્રાપ્ત કર્યા પછી મહાત્મા જમનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ આવા દુઃખમય એવા ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી. હા તો જો તમને તમે કોઈ પુસ્તકાલયમાં છો અને તમને ભોજન ભૂખ લાગી છે તો તમારે ક્યાં જવાનું છે? ભોજનાલયમાં જવાનું છે. બરાબર. તો અત્યારે આપણે રોંગ એડ્રેસ પર છે. તો રાઈટ એડ્રેસ ઉપર જવા માટેનો રસ્તો એટલે શું? રાઈટ એડ્રેસ ઉપર જવાનો રસ્તો એટલે કે આપણો ભક્તિ યોગ. બરાબર. એ કરીશું ત્યારે આપણે શું કરીશું? રાઈટ એડ્રેસ ઉપર તમને ભોજન મળી જશે, ભોજનાલય પહોંચી જશો. એવું કૃષ્ણ કે છે, અહીંયા હું નથી કહેતી. બરાબર. ભક્તિ યોગી. અને અહીંયા ગાડી એક્ઝામ્પલ સાથે, પ્રૂફ સાથે કે છે કે ઘણા બધા મહાત્મા જનો ત્યાં આગળ પહોંચ્યા છે. બરાબર. ઘણા લોકો ત્યાં આગળ પહોંચ્યા છે. કેટલા બધા લોકો આપણે જોઈએ ને, મીરાબાઈ છે, પછી ગુજરાતમાંથી કોણ છે યાદ છે તમને?
બોલો. નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. બરાબર. એવા કેટલા 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 બધા મહાત્માજનો છે કે જે લોકોએ ભગવાનને પ્રાપ્ત કર્યા છે. આપણી સામે આપણે જોયું છે. બરાબર. તો અહીંયા આગળ કૃષ્ણ આપણને ગેરંટી આપી રહ્યા છે કે આ દુખાલયમાંથી નીકળવાનો એકમાત્ર રસ્તો છે. હને? તો હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. ગઈકાલે આપણે ગોલોકચાર જોયો તો યાદ કરો. બ્રહ્માંડ, એના અંદર અલગ અલગ લોક જોયા હતા આપણે. બરાબર. તો એ લોકના અંદર કીધું છે કે ઉચ્ચતર થી લઈને નિમ્નતમ. ઉચ્ચતર સૌથી પહેલું લોક કયું હતું? તો એ તો સત્યલોક. બરાબર. બ્રહ્માજી જ્યાં આગળ રહે છે. તો એ સત્યલોક થી લઈને છેક પાતાળ સુધીના એ જેટલા પણ 14 લોક છે એ બધા શું છે? દુઃખોના સ્થાન છે. એના અંદર સ્વર્ગ લોક પણ આવી જાય છે. બરાબર. જો આપણે બહુ સારા પુણ્ય કર્મ કરીએ તો આપણને શું કહે, ત્યાં આગળ જે સ્વર્ગનો રાજા છે, ઇન્દ્ર બનવાની પણ પોસ્ટ મળી જાય આપણને. આવું શાસ્ત્રમાં કીધું છે. તો આપણે દેવતા પણ બની શકીએ. પરંતુ જેવા આપણા પુણ્ય કર્મો નષ્ટ થાય એટલે પાછું આપણે અહીંયા ગાડી આવવું પડે. બરાબર. જેમ કે અહીંયા ગાડી આપણે જોઈએ તો શું કહેવાય, આપણી પાસે કોઈ શું કહેવાય બહુ પ્રોપર્ટી છે, ચાલો બહુ બધા રૂપિયા છે. બરાબર. ને તમને ઈચ્છા થઈ ક્યાંક ફરવા જવાની. બરાબર. તો તમે ક્યાંક ફરવા ગયા અને ત્યાં આગળ કેટલા દિવસ માટે તમે ગયા? તો કેટલા દિવસ માટે? તો જેટલા દિવસ માટે ગયા એટલું તમે બજેટ લઈને જાઓ. બરાબર. તો જેમ કે અક્ષત પ્રભુજી છે. બરાબર. અક્ષત પ્રભુજીને થઈ ગયું કે મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે. તો અક્ષત પ્રભુજી એમની પાસે એમનું જેટલું પણ બેલેન્સ હશે, જેટલું બજેટ હશે એ લઈને જશે. હવે જેવું બજેટ પૂરું થશે એવું પાછું અહીંયા ગાડી આવી જશે, કારણ કે હવે સ્વિટ્ઝરલેન્ડ પોસાય એવું નથી. બરાબર. તો એવા પાછા જે ઘરે હતા એવા, બરાબર, દાળ ભાત શાક રોટલી ખાવા આવી જશે. ત્યાં આગળ ભલે પીઝા પાસ્તા બધું ખાતા હતા. હે ને? તો અહીં આગળ એવું જ છે. જો સ્વર્ગ એટલે શું? તો સ્વર્ગના અંદર આપણે અહીંયા જેટલા પણ ભૌતિક જગતના અંદર સારા સારા પુણ્ય કર્મ કર્યા હશે એ બધા જ પુણ્ય કર્મનું ફળ આપણને ક્યાં મળશે? તો ત્યાં આગળ સ્વર્ગલોકમાં. બરાબર. ત્યાં આગળ ક્યાંય પણ તમે જુઓ ત્યાં તમને જે ભાવે છે તે બધું બહુ સારું છે. હે ને? પરંતુ જેવું તમારું બજેટ પૂરું થયું અને બેલેન્સ તમારું પૂરું થયું, તમારે પાછું ક્યાં આવવું પડશે? આ જ પૃથ્વી ઉપર આવવું પડશે. બરાબર. એટલા માટે કહે છે કે બધા જ શું છે? દુઃખોના સ્થાન છે, અને જ્યાં વારંવાર જન્મ અને મરણ થયા કરે છે. પરંતુ ભગવાનના ધામ, જે ગઈકાલે આપણે જોયું હતું એમ ઉપર છે એક પિંક કલરનું કમળ આપણે જોયું હતું, જે હતું ભગવત ધામ. બરાબર. ત્યાં એને જે આપણે પ્રાપ્ત કરે છે એ લોકોનો આવી રીતે ક્યારેય પુનર્જન્મ થતો નથી, એવું કૃષ્ણ અહીંયા ગાડી કહી રહ્યા છે. બરાબર. તો આપણે આગળ જોઈએ કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવા અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. હવે વિચારો કેટલું સરસ અહીંયા આગળ કૃષ્ણ આપણને કહી રહ્યા છે. કહે છે કે આપણે કંઈ પણ કામ કરીએ, બરાબર, કયા કયા માર્ગ, એટલે આપણે પેલા દિવસે યોગા લેડર પણ જોયું હતું. બરાબર. તમે કર્મયોગમાં આગળ વધો, ધ્યાન યોગમાં આગળ વધો, બરાબર, જ્ઞાન યોગમાં આગળ વધો. એનાથી શું કરીએ આપણે? ઘણા બધા લોકોને જ્ઞાન થઈ જાય, શાસ્ત્રો વાંચી લે ને, એટલે શું કે ભાઈ આપણે પુણ્ય કર્મ કરવા જોઈએ, તપસ્યા કરવી જોઈએ, જંગલમાં જઈને તપ કરે, યજ્ઞ કરે ઘણા બધા, બરાબર, દાન કરે ઘણું બધું. તો આ બધું જ આ બધા આપણે જે કાર્ય કરીએ એનાથી આપણને શું મળે? આપણે પુણ્ય કર્મ કમાઈએ છીએ. બરાબર. તો હવે આમાં શું થાય છે કે જે ભક્તિ કરે છે ને એને આના અંદરથી આ જેટલા કાર્ય કરે છે એમાં જે બેનિફિટ થાય છે એ બેનિફિટ માત્ર ખાલી ભક્તિ કરવાથી જ પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ એવું કૃષ્ણ કહે છે કે તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળોને પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. બરાબર. કેમ? કારણ કે આપણા જેટલા પણ તત્વ, આપણે જેટલા પણ જ્ઞાન છે ને, કર્મયોગ છે, ધ્યાન યોગ છે, જ્ઞાન યોગ છે, બધા આપણને અલ્ટિમેટ શું શીખવાડે છે? કે કૃષ્ણને શરણાગત થવું, આપણા ધામને પ્રાપ્ત કરવું. પરંતુ એના અંદર આપણે ભૂલ ભૂલૈયા છે તો એમાં અટકાઈ જઈએ છીએ. આપણને ખબર નથી પડતી કે આ એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે. બરાબર. અને એટલા માટે આપણે અહીં અહીંયા આ બધા કામ ખાલી કરીએ છીએ કે તપ, યજ્ઞ, દાન ને એ બધું કરીએ છીએ. આપણે ભક્તિ નથી કરતા. એકચ્યુઅલમાં એ લોકોનો જે એમ જે છે, આપણા જેટલા બી શાસ્ત્રો હે ને, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, તો એ બધાનો એમ જે છે એ છે ભક્તિ કરવાનો. પરંતુ આપણે એ ટાર્ગેટ સુધી પહોંચી નથી શકતા અને એના માટે આપણે ફરીથી ને ફરીથી અહીંયા જન્મ મરણના ચક્રમાં ફરાયા રહેવું પડે છે. એટલા માટે કૃષ્ણ કહે છે કે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો
એને પ્રાપ્ત થાય છે અને ભગવાનના સનાતન ધામને પ્રાપ્ત કરે છે. બરાબર, તો હવે આપણાને થાય, ગઈકાલે આપણે જોયું તો આપણે ખાલી લોટસ જોયું ને પિંક કલરનું. બરાબર, તો હવે અહીંયા ગાડી અમુક તસવીરો છે ગોલોક વૃંદાવન ધામની. કોને કોને જોવાની ઈચ્છા છે? બોલો. ગોલોક વૃંદાવન ધામ જોવાની ઈચ્છા કોને કોને છે? યસ, મયુર પ્રભુજીને છે. પછી બીજા કોઈને નથી? તો ખાલી મયુર પ્રભુજી સાથે જ શેર કરું, બીજા કોઈ સાથે ના કરું. અમને બી છે માતાજી. તમને બી છે? અરે અમે તો એકવાર જઈ આવ્યા પણ અમે તો આવી ગયા પણ અમારું મન વૃંદાવન રહી ગયું. હવે તો ઈચ્છા જ થયા રાખે છે જવાની. ઓકે, એટલે બધા કહે છે કે અમને બધાને જોવું છે. બરાબર, તો આપણે જોઈએ કે આપણું ગોલોક વૃંદાવન ધામ કેવું છે. બરાબર, અને આ જે તસવીરો જે છે એ કોને અહીંયા ગાડી પ્રભુપાદ જે છે એમને પોતે યાદ કરીને બનાવડાવી છે એમના ભક્તો પાસે. હવે હું તમને એવું કહું આશા માતાજીને કે આશા માતાજી તમે અહીંયા ગાડી મારી પાસે, તમે કોઈક બીજા ગામમાં રહેતા હોય, બરાબર, ત્યાં જઈ અને એવું કહું કે ભાઈ તમારા ઘરમાં તમારા કપડાં ક્યાં મૂકેલા છે, અથવા તો એવું કહું કે તમારા ઘરમાં તમે દાળનો ડબ્બો ક્યાં મૂક્યો છે, તરત જ તમે એનાથી 100 કિલોમીટર દૂર પણ બેસીને તમે ત્યાંથી એડ્રેસ બતાવી શકશો કે હા કિચનમાં બીજા નંબરનો ડબ્બો, એના અંદર આ વસ્તુ છે, ત્યાં આગળ આ વસ્તુ છે. કેમ? કારણ કે તમે ત્યાં રહીને આવ્યા છો, એ તમારું ઘર છે. તો એવી જ રીતે પ્રભુપાદ છે ત્યાં આગળ ડાયરેક્ટ ગોલોક વૃંદાવન ધામમાં રહીને આવ્યા હતા આપણા માટે. બરાબર, એટલા માટે એમને ત્યાં યાદ કરીને આ વૃંદાવનની તસવીરો બનાવડાવી. બરાબર, કે કૃષ્ણ આવી રીતે ઊભા છે, એમને પીળા કલરના વસ્ત્ર પહેરેલા છે, આવો એમનો કલર છે, આવી માળા છે, અહીંયા આગળ આ ગાય છે, આ બધા પશુ પક્ષીઓ છે, આવું સુંદર વન છે, હે ને? તો આ બધી જ વસ્તુ એમને વર્ણવી અને ત્યાં આગળ જે છે આમના જેટલા ભક્તો છે જેવી રીતે ઇમેજિન કર્યું એવી રીતે આ તસવીરો બનાવી અને પ્રભુપાદ છે એમને શું આપ્યું કે હા ભાઈ આ બરાબર છે. બરાબર, તો એમને સેન્કશન કરી દીધા. તો જુઓ કેટલી સુંદર. અત્યારે તો આપણો દામોદર મંથ ચાલે છે, તો જુઓ આ કૃષ્ણ કેટલું સરસ મજાની માખણ ચોરી કરે છે. કેટલું સરસ, એકદમ ક્યુટ. અત્યારે જ આમને એમને મળવાની મન થઈ જાય ને એવી જ્યારે તમે દામોદર લીલા સાંભળો ને ત્યારે ખબર પડે કેટલા સુંદર ભગવાન, હે ને? જો તો તમે ખાલી હાથે જન્મેલા છો અને આ માતા પૃથ્વીને તમે ખાલી હાથે છોડીને જશો, રાઈટ? બરાબર, કે આપણે અહીંયા ગાડી કશું લઈને નથી આવ્યા અને કશું લઈને જવાના પણ નથી. તો આપણે શું કરવાનું છે? શું આવશે આપણી સાથે? તો આપણી સાથે આવશે ભક્તિ, કૃષ્ણનું નામ આવશે. શું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.